નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે વાણિજ્ય વ્યવસાય સંચાલન યુનિટ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો અંદર આપણે અગાઉના વિડીયોની અંદર ફ્રેડરિક ટેલરે આપેલા સંચાલનના સિદ્ધાંતો વિશે અભ્યાસ કર્યો હતો. હવે ત્યારબાદ આપણે નવું જાણીએ તો કે હવે આજે આપણે આજના વિડીયોની અંદર વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ એટલે કે રીતો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જુદી જુદી રીતો છે એના આધારે આપણે અભ્યાસ કરીશું. પહેલું છે સમય નિરીક્ષણ. આપણે અગાઉ ઘણીવાર આવી ગયું સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો. તો સમય નિરીક્ષણ એટલે શું? ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પ્રયુક્તિઓ યાદ રાખવાની છે. કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. કે કર્મચારીને તમે કોઈ પણ કાર્ય કરવા આપ્યું હોય તો આ કાર્ય પૂર્ણ થતા કેટલો સમય લાગે છે તેનો વૈજ્ઞાનિક રીતે આપણે અભ્યાસ કરીએ તો તેને સમય નિરીક્ષણ કહેવાય છે. કે કોઈ કામ કરતા 5 કલાક અથવા 4 કલાક થઈ છે, બરોબર, તેનો અભ્યાસ કરવાનો કે 5 કલાક કે 4 કલાક આ કામ કરવામાં થાય છે કે નથી થતી, બરોબર. તો એનો જે અભ્યાસ કરવામાં આવે છે એને આપણે સમય નિરીક્ષણ કહીશું. આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. કે આ કાર્ય હોય, આ કાર્ય કામ પૂર્ણ કરવા માટે આટલો સમય તો થાય જ, બરોબર. એટલો સમય જે નક્કી કરવામાં આવે છે એને પ્રમાણ સમય કહેવાય છે. ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયે પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વક અભ્યાસ એ સમય નિરીક્ષણ છે. ટેલર એમ કહે છે કે જે કાર્ય તમે જ્યારે શરૂઆત કર્યું હોય અને આટલા સમયની અંદર પૂર્ણ થઈ જવું જોઈએ તો એ સમયે કાર્ય પૂર્ણ થઈ જાય એની કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો હોય એને સમય નિરીક્ષણ કહે છે. એટલે કે તમે વિચાર્યું કે આપણા કામની શરૂઆત અત્યારે કરી છે તો ત્યાર પછી 4 કલાક પછી આ કાર્ય પૂરું થઈ જવું જોઈએ. તો એનો જે અભ્યાસ કરો કે ભાઈ આ 4 કલાક પછી કાર્ય પૂરું થઈ ગયું છે, હા થઈ ગયું છે, નથી થયું તો શા માટે નથી થયું, બરોબર. એનો કાળજીપૂર્વક અભ્યાસ થાય એને સમય નિરીક્ષણ કહેવાય છે. આના કારણે ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણનો ઉપયોગી છે. આના કારણે ઉત્પાદનના સાધનોનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણો જે ધ્યેય હોય, લક્ષ્યાંક, ગોલ હોય છે તે પણ સમયસર પૂરો કરી શકીએ છીએ. મને કેના આધારે? તો કે સમય નિરીક્ષણના આધારે. આમાં સમયનું મહત્વ ખૂબ જ રહેલું છે. જે કાર્ય જે સમયે સોંપ્યું હોય અને જેટલા સમયમાં પૂર્ણ કરવાનું હોય એટલા સમયમાં તે થઈ જવું જ જોઈએ. તેને સમય નિરીક્ષણ કહેવાય છે. ત્યાર પછી ગતિ નિરીક્ષણ. તો કે ગતિ નિરીક્ષણ એટલે શું? ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિન કાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. ગતિ નિરીક્ષણ એટલે શું? તો કે બિનજરૂરી ખોટી દિશામાં કે કારણ વિનાના કામ થતા હોય, બરોબર, એટલે યોગ્ય કાર્યક્ષમતાપૂર્વક કામ ન થતા હોય અને એના કારણે હલનચલનના કારણે કંપનીની અંદર જે કામમાં બગાડ થતો હોય, સમયનો બગાડ થતો હોય એને ગતિ નિરીક્ષણ કહેવાય છે. કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી કામદારોને ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે. કે કામના સમયે કારીગરો, કર્મચારીઓ બરોબર હલનચલન કરે છે, સમયનો બગાડ કરે છે, કારણ વિના પોતે હલનચલન કરી અને સમયનો બગાડ કરે છે તો આ હલનચલનની જે ખોટી પ્રક્રિયા રહે એ દૂર કરી શકાય અને એ હલનચલનની અંદર જે સમય બગાડે છે એ સમયનો ઉપયોગ કરી અને જે કર્મચારીનો થાક લાગે છે એ થાક એમાંથી દૂર કરી શકાય છે. એના માટે તમારે એના ઉપર ધ્યાન રાખવું પડે છે. એના માટે તમારે ગતિ નિરીક્ષણ કરવું પડે છે. તેમજ ઉત્પાદકતામાં થતો વધારો કરી શકાય છે. એના કારણે ઉત્પાદનમાં વધારો પણ કરી શકે છે. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શું છે? તો એ કંપનીની અંદર જે બગાડ થાય છે આ બગાડ અટકાવવાનો
અને એના માટે યોગ્ય યોજના પદ્ધતિ ગોતવાની છે, બરાબર, રીત ગોતવાની છે કે જેના કારણે આ બગાડ અટકાવી શકાય. ચાલો ત્યાર પછી ભિન્ન વેતન દરની પદ્ધતિ. બરાબર, ભિન્ન વેતન દરની પદ્ધતિ. કામદારોને તેના કામના સમયને આધારે વેતન સંબંધિત ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઉત્પાદન પદ્ધતિ માટે કામદારને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી હતી. કારખાનામાં કામ કરતા દરેક કામદારને કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખી કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મેળવવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. આ બાબત ઉપર ધ્યાન રાખી ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી હતી. કે ભિન્ન વેતન દરની પદ્ધતિ દરેક કામદારોને અલગ અલગ વેતન આપવું જોઈએ કે જે કામદારની જેવી કાર્યક્ષમતા હોય એ પ્રમાણે વેતન આપવાનું. જે કામદારની કાર્યક્ષમતા સારી હોય છે, વધારે કામ આપે છે, તો એને વધારે વેતન આપવું. જે કામદારની ઓછી કાર્યક્ષમતા હોય, ઓછું કામ કરતો હોય, તો એને ઓછું વેતન આપવું. આમ કામદારને અલગ અલગ રીતે અલગ અલગ કામદારોને અલગ અલગ વેતન આપવું જોઈએ એની કાર્યક્ષમતાને આધારે. સમયને આધારે નહીં પણ શેના આધારે? પોતાની કાર્યક્ષમતાને આધારે એને વેતન આપવું જોઈએ. ત્યારબાદ આપણે આગળ વધતા પ્રયુક્તિઓ પૂરી કર્યા બાદ હવે આપણે હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો આપ્યા હતા. આપણે ફ્રેડરિક ટેલરના પણ જોયા. હવે હેનરી ફેયોલે સંચાલનના જે સિદ્ધાંતો આપ્યા હતા એના વિશે અભ્યાસ કરીશું. સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયરિંગ અને ઉદ્યોગપતિ હતા. ઈસવીસન 1916માં તેમણે પોતાના પુસ્તકમાં ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં આ સિદ્ધાંતો રજૂ કરી. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓ સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે 6 ભાગમાં વહેંચી હતી. હેનરી ફેયોલે વહીવટી કાર્ય કરવાની પ્રવૃત્તિઓને 6 ભાગની અંદર પોતે વહેંચેલી હતી. પહેલું છે ટેકનિકલ પ્રવૃત્તિ, જેમાં કારખાના, યંત્ર તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પહેલું જે હતો સિદ્ધાંત, બરાબર, એની અંદર એ ટેકનિકલ પ્રવૃત્તિ જેની અંદર કારખાનાની જે ટેકનિકલ યંત્રો દ્વારા કામકાજ થતું હોય તેવી બાબતનો સમાવેશ કર્યો. ત્યારબાદ બીજું છે વાણિજ્ય પ્રવૃત્તિ, જેમાં એકમની ખરીદ, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કર્યો. વાણિજ્યની અંદર વસ્તુની ખરીદ, વેચાણ કઈ રીતે વધારવું, બરાબર, વાહન વ્યવહારની સગવડો કઈ રીતે આપવી, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ કઈ રીતે પહોંચાડવો, દરેક વસ્તુની એમાં સમાવેશ કરી. ત્યાર પછી નાણાકીય પ્રવૃત્તિ, જેમાં મૂડીના પ્રાપ્તિ સ્થાનો, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી, પુનરોકાણ જેવી પ્રવૃત્તિનો સમાવેશ કર્યો. ત્રીજું છે જેમાં નાણાકીય પ્રવૃત્તિઓ, કે તમારે ક્યાંથી નાણાં પ્રાપ્ત કરી શકશો, એનો ઉપયોગ કઈ રીતે કરશો, આ નાણાંની જાળવણી તમે કઈ રીતે કરશો, ફરીથી કંપનીની અંદર આ નાણાંનો કઈ રીતે રોકાણ કરશો, એની માટેના સિદ્ધાંતો આપ્યા. ત્યાર પછી સંરક્ષણ પ્રવૃત્તિ, જેમાં કર્મચારીની સલામતી, મિલકતોની સલામતી, માલસામાનની સલામતી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કરે છે. સંરક્ષણ પ્રવૃત્તિની અંદર કર્મચારીની કઈ રીતે સલામતી રહેશે, આપણે જે ગોડાઉનની અંદર અથવા વખારની અંદર માલસામાન રહ્યો છે, મિલકત છે, એની કઈ રીતે સલામતી રાખવી, એના વિશે આપણને આપ્યા સિદ્ધાંતો. 5મા નંબરની પ્રવૃત્તિ છે હિસાબી પ્રવૃત્તિઓ, જેમાં નાણાકીય હિસાબોના પત્રકો તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 5મા નંબરની છે જેમાં હિસાબો, કે જેની અંદર તમારે અલગ અલગ પ્રકારના જે હિસાબો થતા હોય, બરોબર, નફા નુકસાનનું ખાતું હોય, પાકું સરવૈયું છે, વેપાર ખાતા છે, વેચાણના લેઝર છે, ખરીદના લેઝર છે, આ બધી જ આંકડાકીય હિસાબોના જે પત્રકો રહ્યા, બરોબર, એનો સમાવેશ કરે છે. ત્યારબાદ 6ઠા નંબરની પ્રવૃત્તિ છે જેમાં સંચાલકીય પ્રવૃત્તિ, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. સંચાલનોએ કરવી પડતી પ્રવૃત્તિના સિદ્ધાંતો આપ્યા, જેમાં આયોજન કઈ રીતે કરવું, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ એટલે કે સંચાલનના કાર્યો કેવી રીતે કરવા એના વિશે માહિતી આપી છે. હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણ નવા હતા. તેમનું
માનવું હતું કે કોઈપણ ઔદ્યોગિક એકમોએ સંચાલકે સફળ થવા માટે જ્ઞાન જ મહત્વનું નથી, પરંતુ જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપ અનુસાર કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જોઈએ. હેનરી ફેર્ડે તેમના અનુભવ તેમજ જ્ઞાનને આધારે સંચાલનના 14 મહત્વના સિદ્ધાંતો રજૂ કર્યા છે, જે સંચાલનના ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. બરાબર કે ભાઈ હેનરી ફેલે કીધું છે ખાલી સંચાલન પાસે જ્ઞાન હોય એ જ્ઞાન જ મહત્વ નથી, પણ તે કંપનીની અંદર કારીગરો કઈ પદ્ધતિથી કેવી પદ્ધતિથી કામ કરે છે એનેથી પણ વાકેફ એનેથી પણ પોતે પરિચિત હોવા જોઈએ. તો એના માટે પોતે 14 સિદ્ધાંતો આપણને આપ્યા છે. આ સિદ્ધાંતો આપણે અભ્યાસ કરીએ. તો પહેલો સિદ્ધાંત છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત કયો છે? શ્રમ વિભાજનનો સિદ્ધાંત. તો કે સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. આ ઉપરાંત કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટકરણ પણ શક્ય બને છે. શ્રમ વિભાજન સંચાલકોની કાર્યક્ષમતા તેમજ કારખાનાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. તેનો વિશિષ્ટકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ. બરોબર કે શ્રમ વિભાજનની અંદર શ્રમ એટલે કે કામ કરવું, તો કે શ્રમ વિભાજનની અંદર સંચાલકોની કાર્યક્ષમતા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ઉત્પાદનના જેટલા પણ સાધનો છે આ સાધનોનો બધે પૂરેપૂરો ઉપયોગ થઈ શકે એવું શ્રમ કાર્ય વિભાજન થવું જોઈએ. દરેક સંચાલકો પોતાની કાર્યક્ષમતાને પોતાની શ્રમ વિભાજન કરે કે જેને પાસે જેવી આવડત છે કક્ષા છે એ પ્રમાણે પોતે કામની વહેંચણી કરી અને એ મુજબ કામ કરે. એના કારણે વિશિષ્ટકરણનો પણ શક્ય બને છે કે નવી વસ્તુ જાણવા મળે. સંચાલકો પોતાની આવડત મુજબ કામ કરે, એના કારણે કર્મચારીઓ પણ એના મુજબ કામ કરતા છે. તો કામની વહેંચણીના કારણે બરોબર દરેક વ્યક્તિઓ વ્યવસ્થિત કામ કરે છે. શ્રમ વિભાજન એટલે કામની વહેંચણી. તો કામની વહેંચણીના કારણે દરેક વ્યક્તિ પોતાનું કાર્ય યોગ્ય રીતે કરશે, સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરશે. ત્યારબાદ બીજો સિદ્ધાંત છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુઓ છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે તો ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જોઈએ. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વ, કળા, પુખ્તતા વગેરે પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ, જેને પરિણામે કર્મચારીનો ઉત્સાહ વધે છે અને ધ્યેય પણ સરળ બને છે. સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે. જ્યાં સત્તા હોય છે ત્યાં જવાબદારી આપવી જોઈએ અને જ્યાં જવાબદારી હોય ત્યાં સત્તા આપવી પડે. સત્તા વગરની જવાબદારી અધૂરી છે અને જવાબદારી વિનાની સત્તા પણ અધૂરી છે. જ્યાં સત્તાની સોંપણી કરો ત્યાં જવાબદારી પણ હોવી જોઈએ, કારણ કે જવાબદારી વિના સત્તાનો કોઈ પણ કામ નથી અને જવાબદારી વગરની સત્તા કોઈ પણ કામની નથી. આમ દરેક વ્યક્તિને જ્યારે સત્તા અને જવાબદારી બંને સાથે સોંપવી જોઈએ. જ્યારે સત્તાની સોંપણી કરો છો ત્યારે તમારે એની કર્મચારીનો હોદ્દો કયો છે, લાયકાત કયો છે, અનુભવ કયો છે, કળા શું છે, આ બધી બાબતોની ધ્યાનમાં રાખીને સત્તા સોંપણી કરવી જોઈએ. કારણ કે સત્તાને કારણે દરેક કામગીરી પોતાના હાથમાં આવી જાય છે. પોતાના વિભાગનો સંપૂર્ણ વિચાર પોતાને કરવાનો હોય છે. આમ જવાબદારી હોય તો જવાબદારીની અંદર એને જ્ઞાન, લાયકાત જોવાની જરૂર નથી. જવાબદારી તો દરેક વ્યક્તિ કામ કરતા હોય એની જવાબદારી તો હોય જ છે, દરેક વ્યક્તિ પાસે સત્તા હોતી નથી. તો આમ જ્યારે સત્તાની સોંપણી કરો છો બરોબર ત્યારે આ દરેક બાબત જોવી પડે, ખૂબ જ જરૂરી છે. સત્તાની સોંપણી અને જવાબદારીની સોંપણીને કારણે કર્મચારીમાં ઉત્સાહ વધે છે, એક જાતનો પ્રોત્સાહન મળે છે અને એના કારણે આપણો ધ્યેય સિદ્ધ બને છે. ત્રીજો સિદ્ધાંત છે શિસ્ત અંગેનો સિદ્ધાંત. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. દરેક સાધનોનો પૂરો ઉપયોગ કરવા માટે અને દરેક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થાય એના માટે શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. શિસ્ત એ એક ચોક્કસ પ્રકારનું સંબંધિતતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાનો કારણે સ્થપાય છે. અને તેના કારણે એકમમાં અનુશાસન સ્થપાયા
છે. જ્યારે કર્મચારીની મોટી સંખ્યા હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ સરળ બને છે. કર્મચારીઓના કાર્ય પ્રત્યેના આનંદ વધે છે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાય કરારો તેમજ શિક્ષાનો ન્યાયિક અમલ જેવી બાબતો મહત્વની છે. બરોબર, દરેક કંપનીની અંદર શિસ્ત હોવી જોઈએ. શિસ્તના કારણે દરેક વાતાવરણ સારું ઊભું થાય છે. સહકારની ભાવના પણ સ્થાપિત થાય છે. બરોબર, ઝઘડાઓનું પ્રમાણ પણ ઘટે છે. દરેક કર્મચારી પોતાના કાર્યની અંદર આનંદથી કાર્ય કરી શકે છે. કર્મચારીની જેમ મોટી સંખ્યા હોય ત્યાં શિસ્ત ખૂબ જ જરૂરી છે. શિસ્તના કારણે અંકુશનું કાર્ય પણ સરળ બને છે. બરોબર, માલિક અને કર્મચારી વચ્ચે પણ ન્યાયી કરારો થાય છે. અને તેમજ બરોબર જે શિક્ષા કરવાની હોય છે, આ શિક્ષાનું પ્રમાણ પણ ઘટતું જતું જોવા મળે છે. એટલે દરેક કંપનીની અંદર શિસ્ત હોવી જોઈએ. હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત ખૂબ જ મહત્વનો છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખી લેવો. હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત. કર્મચારી એક કરતાં વધુ ઉપલી અધિકારીનો હુકમ એક સાથે પાલન કરી શકે નહીં. તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. તેનો અર્થ એમ પણ થાય કે કોઈ એક કાર્ય માટે તે વિભાગ માટે કર્મચારી એક જ અધિકારીને જવાબદાર હોવો જોઈએ. હુકમની એકવાક્યતાનો સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમ આપવામાં આવે તો કર્મચારીને મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત. કર્મચારીને એક કરતાં વધારે ઉપલી અધિકારીઓ પાસેથી હુકમો મળવા જોઈએ નહીં. જો એક કરતાં વધારે ઉપલી અધિકારીઓ પાસેથી હુકમ મળશે તો એકયનું પાલન થઈ શકશે નહીં. હવે એક ઉપલી અધિકારી આ રીતે કામ કરવાનું કીધું, બીજો ઉપલી અધિકારી હોય તો એ આ પ્રમાણે કામ કરવાનું, તો કોના મુજબ કર્મચારીએ કામ કરવું એ પોતે નક્કી કરી શકશે નહીં. જેથી કરીને જે પણ કર્મચારીઓ કંપની અંદર કામ કરતા હોય એ એક જ વ્યક્તિને જવાબદાર હોવો જોઈએ. એક જ વ્યક્તિ પાસેથી હુકમો મળવા જોઈએ. જેથી કરીને કર્મચારીઓ એ કઈ રીતે કામ કરવું એમાં મૂંઝવણ પોતાને ઊભી થતી નથી. બરોબર, એટલે એક જ વ્યક્તિ પાસેથી હુકમો મળવા જોઈએ. બરોબર, અને એના મુજબ જ કામ થવું જોઈએ. એ એક જ વ્યક્તિને પોતે જવાબદાર રહે છે. એટલે આ છે હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત. ત્યાર પછી દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત. આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે. જે કાર્ય વિભાજન અને દોરવણી વિશિષ્ટકરણને આધારે પાર પાડી શકાય છે. આયોજનના અમલ દરમિયાન જો વિચલનો જણાય તો દોરવણી માર્ગદર્શન અપાય છે. આ દોરવણી કોઈ પણ ઉપલી અધિકારી દ્વારા અપાવવી જોઈએ. આમ કરવાથી એક સમાન કાર્ય અને પ્રયત્નનું સંકલન સરળતાથી થઈ શકે છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારીની જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધ માટે જૂથ કાર્ય કરવું જોઈએ. બરોબર, દોરવણીનો સિદ્ધાંત એટલે કે માર્ગદર્શનનો સિદ્ધાંત. કોઈ પણ કર્મચારી કામ કરતા હોય અને કામ કરતા જો એને કોઈ વિચલનનો કે સમસ્યા આવે તો એને આપણે માર્ગદર્શન આપવું જોઈએ. જેથી કરીને કર્મચારીની જે સમસ્યા આવી હોય એ આ સમસ્યા અહીંયાથી દૂર થઈ જાય છે અને જે આપણો ધ્યેય નક્કી કર્યો હોય એ ધ્યેયને સિદ્ધ કરવા માટે પોતે આગળ વધે છે. આપણે આયોજન મુજબ આયોજન કરતા હોય તો આયોજનની અંદર કોઈ પણ વિચલનો સમસ્યા આવે તો એ સમસ્યા માટે માર્ગદર્શન જરૂરી છે. એટલે કે દોરવણી આપવી ખૂબ જ જરૂરી છે. તેના કારણે આપણું આયોજન યોગ્ય બનશે અને આપણો ધ્યેય ઝડપથી સિદ્ધ થશે. દોરવણીને કારણે સંકલનની ભાવના રહી ખૂબ જ વિકાસ થશે. કારણ કે કર્મચારી એકબીજાને માર્ગદર્શન આપતા હોય તો એના કારણે સંકલન ખૂબ જ વધે છે. તો આમ દોરવણીનો સિદ્ધાંત કે માર્ગદર્શન આપવું જોઈએ. કર્મચારીને જ્યાં પણ સમસ્યા આવે તો અહીંયા એને માર્ગદર્શન પ્રોવાઈડ કરવું જોઈએ. ત્યાર પછી 6 નંબરનું સિદ્ધાંત. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. બરોબર, સંચાલન એક સામૂહિક પ્રવૃત્તિ છે. સંચાલન જે કરવામાં આવે એ સમૂહમાં થતી પ્રવૃત્તિ છે. તેથી વ્યક્તિ વચ્ચેના વિભાગ વચ્ચે સંકલન હોવું જરૂરી બને છે.
તેથી વ્યક્તિ વચ્ચે અને વિભાગ વચ્ચે એકબીજા હળીમળીને કામ કરતા હોવા જોઈએ. તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને છે. તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ શું બને છે? સરળ બને છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતની સામે ગણવું જોઈએ. એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. આ સિદ્ધાંત એવું દર્શાવે છે વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતની સામે એટલે કે જે આખા હિતનું જે જૂથ હોય, કર્મચારીનું જે જૂથ હોય, એનું જે હિત હોય છે, એની જે માગણી હોય એને પછી મહત્વ આપવાનું. વ્યક્તિગત જે હિત હોય, એક વ્યક્તિનું જે હિત રહેલું હોય છે એને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. એટલે સમૂહ હોય, સમૂહનું જે હિત હોય એને પછી પ્રાધાન્ય આપવાનું, અને જે વ્યક્તિગત એક વ્યક્તિનો જે હેતુ હોય છે, હિત હોય છે, એને પ્રાધાન્ય મહત્વ પહેલા આપવાનું છે. કર્મચારીની યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને વેતન કહે છે. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારીઓ વચ્ચે સંબંધ સુદૃઢ બનાવે છે. એકમમાં બધા જ કર્મચારીઓ એકસરખી કાર્યક્ષમતાથી કાર્ય કરતા હોતા નથી. એકમના કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે જેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદન અને કામ કરે છે. તેઓ તેમની કાર્યક્ષમતા બદલો મેળવવો જરૂરી છે. આ કરવાથી મજૂર ફેરબદલી ઘટે છે. કુશળ કારીગરો માટે બોનસ, નફા ભાગ, સંચાલન મંડળના પ્રતિનિધિત્વ વગેરે જેવા પ્રોત્સાહન યોજના પણ અમલમાં મૂકવી જોઈએ. કર્મચારીને યોગ્ય વેતન આપવું જોઈએ. કે કર્મચારી જે આપણા કંપનીની અંદર કામ કરે છે એના બદલામાં આપણે જે એને વળતર ચૂકવી છીએ એને વેતન કહે છે. તેથી કર્મચારીને યોગ્ય પોતાની કાર્યક્ષમતા મુજબ, જેવો કોઈ પણ કર્મચારી હોય પોતે સારું કાર્ય કરતો હોય, ઉત્પાદનમાં વધારો આપતો હોય, તો એવા કર્મચારીને વધારે વેતન આપવું જોઈએ, અથવા તો સારું એને પોસાય એવું વેતન આપવું જોઈએ, જેથી કરીને પોતાની જરૂરિયાત પોતે સંતોષી શકે છે. બરોબર, એના મનની અંદર મનમોટાવ ઊભો થતો નથી કે ભાઈ હું જે મુજબ કામ કરું છું એટલું તો મને પૂરેપૂરું વેતન મળી જાય છે. જેથી કરીને એને ઉત્સાહ જાગૃત થાય છે અને વધારે કામ કરે છે. અને કર્મચારી વધારે કામ કરે અને સારું વેતન મળવા માટે બરોબર કુશળ કારીગરો હોય, એવા સારા કારીગરો હોય તેને બોનસ, વર્ષના અંતે બોનસ, નફા ભાગ, બરોબર એને ઊંચા હોદ્દા ઉપર મૂકવા, આવા જુદા જુદા પ્રોત્સાહનો પણ આપવા જોઈએ. એટલે આમ કર્મચારીને યોગ્ય વેતન આપવું જોઈએ. કેન્દ્રીકરણનો સિદ્ધાંત. વિશ્વતંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલાક અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ તેની સ્પષ્ટતા હોવી જોઈએ. વ્યવસ્થાતંત્રમાં જેટલા અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવાય છે. કર્મચારીઓને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતો અપનાવવા જરૂરી છે. મોટા કદના એકમમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે. તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. વ્યવસ્થાતંત્રની અંદર સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. અને આ સત્તા અને જવાબદારી જો એક જ વ્યક્તિ પાસે હોય, બધા જ આખો કંપની ચલાવવાની સત્તા અને જવાબદારી વ્યક્તિ પાસે છે, બરોબર, જે પણ નિર્ણયો લેવાના હોય, જે પણ કામગીરી કરવાની ડિસિઝનો લેવાનો હોય એક વ્યક્તિ પાસેથી જ મળે, બીજા કોઈ પણ વ્યક્તિ પાસેથી ન મળે. હુકમો, ઓર્ડર, તો એની સત્તાનું કેન્દ્રીકરણ કહેવામાં આવે. એક જ વ્યક્તિ પાસે કેન્દ્રિત હોય એ. જો એ સત્તા અને જો કંપની મોટી હોય, વધારે કર્મચારીઓ કામ કરતા હોય, તો સત્તા અને જવાબદારી અલગ અલગ કર્મચારીઓ, અધિકારીઓને તમે વેચી દો છો, તો એને સત્તાનું વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. એટલે મોટું કદ હોય એમાં કેન્દ્રીકરણ શક્ય બનતું નથી. એમાં તમારે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું પડે છે. એટલે અલગ અલગ જેટલા પણ અધિકારીઓ હોય એને બધા જ ને તમારી સત્તા અને જવાબદારીની વહેંચણી કરી દેવાની હોય છે. કેન્દ્રીકરણની અંદર એક જ વ્યક્તિ પાસે સત્તા અને જવાબદારી રહે છે. તો આ કેન્દ્રીકરણનો સિદ્ધાંત અપનાવવો જોઈએ. ત્યાર પછી સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈને તળ સપાટી કર્મચારી સુધીની સાંકળ રચવા પર ભાર મૂકે છે.
સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણ તૂટેલી હોવી જોઈએ, એટલે કે તૂટવી જોઈએ નહીં. દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે. તેને લીધે એક રેખિક સાંકળ ઉદ્ભવે છે જે ઉચ્ચ સપાટીથી નીચેની તરફ જાય છે અને તળ સપાટી ઉચ્ચ સપાટી તરફ માહિતી પ્રેષણ થાય છે. બરોબર. સત્તાનું રેખિક સાંકળ ઉચ્ચ સપાટીથી લઈ અને તળ સપાટી સુધી બરોબર આમ સાંકળની રચના થવી જોઈએ. આ સાંકળ તૂટે નહીં એવી હોવી જોઈએ. ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી સત્તા અને જવાબદારીની વહેંચણી પોતાના હોદ્દાને અનુરૂપ થવી જોઈએ. કયો વ્યક્તિ કોને જવાબદાર છે અને કોણ એને જવાબદાર છે એ પણ નક્કી થવું જોઈએ. અને આમ ઉચ્ચ સપાટીથી બરોબર સત્તા અને જવાબદારીની વહેંચણી થશે. ઉચ્ચ સપાટીએ નિર્ણય લેવામાં આવે છે. એ મુજબના કામગીરી તળ સપાટીના લોકો પાસે થાય છે. બરોબર. અને જો તળ સપાટીના લોકોને કોઈ પણ માહિતી હોય તો એ માહિતી પ્રેષણ એટલે કે તે તળ સપાટીના લોકો મધ્ય સપાટીને કહે અને મધ્ય સપાટીના લોકો ઉચ્ચ સપાટીની કહે છે. અથવા તો ઉચ્ચ સપાટીના લોકો મધ્ય સપાટીને કહે, મધ્ય સપાટીના લોકો તળ સપાટીને વાત કરે છે. તો આમ આખી એક સાંકળની રચના થવી જોઈએ. વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે: માલસામાનની વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા. માલસામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. તેવી જ રીતે યોગ્ય લાયકાત, યોગ્ય કૌશલ્ય ધરાવતા કામગીરીઓને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીઓની ભરતી અંગેની વ્યવસ્થા પણ હોવી જોઈએ. વ્યવસ્થાનો સિદ્ધાંત. વ્યવસ્થાનો સિદ્ધાંત બે ઉપર ભાર મૂકે છે. એક તો માલસામાનની વ્યવસ્થા, એ કઈ જગ્યાએ કયો માલસામાન, કઈ યંત્રની ગોઠવણી, બરોબર, માલસામાનની ગોઠવણી કઈ જગ્યાએ કેવી રીતે કરવી એ પણ યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. અને સામાજિક વ્યવસ્થા મીન્સ કે કર્મચારીઓની ભરતી કરવી હોય તો કયા કર્મચારી પાસે કેવી લાયકાત છે, કેવું કૌશલ્ય, કેવી આવડત છે, તો એને એવા સ્થાન ઉપર મૂકવા જોઈએ. એટલે લાયકાત, આવડત, અનુભવને આધારે કર્મચારીને યોગ્ય સ્થાન આપવું જોઈએ. અને અમુક કર્મચારીઓ માટે પણ ભરતી પણ કરવી જોઈએ. એટલે આમ વ્યવસ્થાનો સિદ્ધાંત પણ અપનાવવો જોઈએ કે ગોઠવણી કઈ રીતે બધી કરવી એનો સિદ્ધાંત પણ અપનાવવો જોઈએ. ત્યાર પછી સમાનતાનો સિદ્ધાંત. કર્મચારીઓ એ સંચાલનના વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ એક જીવંત વ્યક્તિ છે, તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. અધિકારીઓ એ કર્મચારીઓ પાસેથી કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. આ માટે વૈધિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્ન કરવા જોઈએ. કર્મચારીઓનું સંચાલન પ્રત્યેનું વર્તન કે વફાદારી વલણ સમાનતા અને ન્યાય પર આધારિત છે. સમાનતાનો સિદ્ધાંત. દરેક કર્મચારીને સમાનતા એકસરખી આપવી જોઈએ. બરોબર. યોગ્ય વ્યક્તિ, જે પણ વ્યક્તિનો જે પણ હોદ્દો હોય તો એ હોદ્દામાં જેટલા પણ વ્યક્તિ કામ કરતા હોય એને દરેક વ્યક્તિને સમાનતા આપવી જોઈએ. બરોબર. એના જે કર્મચારીની વફાદારી છે, બરોબર, તો વલણ છે તેના ઉપર દરેક કર્મચારી ઉપર યોગ્ય સમાનતા આપવી જોઈએ, ન્યાય આપવો જોઈએ. બરોબર. તો આમ દરેક વ્યક્તિ સાથે સમાનતાથી વર્તન થવું જોઈએ. રૂઢિગત પદ્ધતિ મુજબ કે કર્મચારી માન સન્માનને ઠેસ ન પહોંચે એવી વાણી વર્તનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બરોબર. સમાનતા, એનો હોદ્દો યોગ્ય છે એ પણ ધ્યાનમાં રાખી અને એને એક હોદ્દો આપવો જોઈએ, સમાનતા આપવો જોઈએ, એની લાગણીને અપનાવી જોઈએ. એને સમાનતાનો સિદ્ધાંત કહેવાય છે. સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી છે. કોઈ એક એકમમાં લાંબા સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય છે અને ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીની સ્થિતિ ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી ધ્યેય ચક્રની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે તેમજ મજૂર ફેરબદલી દર ઘટે છે. કાયમી કર્મચારીઓ માટે બઢતી, તાલીમ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. સ્થિર કર્મચારી ગણ જાળવવો.
કે કર્મચારી આપણી કંપનીની અંદર સતત ને સતત કામ કર્યા રહે, બીજી કંપનીની અંદર કામ કરવા ન વહી જાય, એ ખાસ જોવાનું છે. એને કારણે મજૂર ફેરબદલી દર પણ ઘટે છે. બરોબર. સ્થિર કર્મચારી ગણની આપણા માટે મૂડી સમાન ગણવામાં આવે છે. તો જે કર્મચારી લાંબા સમય સુધી આપણી કંપનીમાં અંદર કામ કરતા હોય તો એવા કર્મચારીને આપણે જાળવવા જોઈએ, એનો વિકાસ કરવો જોઈએ, એને યોગ્ય વેતન પણ આપવું જોઈએ. બરોબર. અને આપણા કંપનીની અંદર લાંબા સમય સુધી ટકી રહે તો સાથે તો કંપનીને ખૂબ જ ઉત્પાદન પણ વધે છે. જેના કારણે મજૂર ફેરબદલી દર પણ ઘટાડો થાય છે. એટલે કર્મચારીને તમારે કંપનીની અંદર જાળવવા એ પણ એક સિદ્ધાંત છે. બરોબર. કાયમી કર્મચારી હોય તો એને બઢતી આપવી, બદલી કરવી, તાલીમ આપવી વગેરે પ્રવૃત્તિ કરવી જોઈએ. પહેલ વૃત્તિનો સિદ્ધાંત. સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે, તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જરૂરી છે. સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે. પહેલ વૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિ વધે છે. તેની નેતૃત્વ શક્તિ પણ ખીલે છે. બરોબર. એટલે કે પહેલ વૃત્તિ એટલે કે કર્મચારીઓ સ્વતંત્ર રીતે પોતે કામ કરી શકે, કોઈના દબાણની અંદર રહીને કામ કરી શકે નહીં. કોઈ પણ કર્મચારી હોય તો એ કર્મચારીને યોગ્ય પ્રોત્સાહન આપવાનું, બરોબર, એ સ્વતંત્ર રીતે કામ કરી શકે એવું આપણે ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ, જેથી કરીને કર્મચારીની પાસે રહેલી શક્તિનો વિકાસ થાય અને એ શક્તિને કારણે કંપનીને ફાયદો થવાનો છે. તો આમ કર્મચારી સ્વતંત્ર રીતે કામ કરી શકે, બરોબર, એવું વાતાવરણ અને એ પ્રકારનું એને પ્રોત્સાહન આપવું જોઈએ. એને પહેલ વૃત્તિનો સિદ્ધાંત કહેવાય છે. ત્યાર પછી જૂથ ભાવનાનો સિદ્ધાંત. ધંધાકીય એકમની સફળતાને આધારે સંચાલકો અને કર્મચારીની પરસ્પર સંબંધો પર રહેલા છે. તેથી બંને વર્ગના સંવાદિતા ભર્યા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ. જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બનશે. જૂથ ભાવનાનો સિદ્ધાંત. દરેક વ્યક્તિ કર્મચારીઓ રહ્યા એ આપણા કંપનીની અંદર જૂથ બનીને કામ કરીએ, જેથી કરીને આપણા કાર્યો ઝડપથી થશે અને આપણો ધ્યેય ઝડપથી સિદ્ધ થશે. જેને કારણે શિસ્તનું પ્રમાણ જળવાય છે, બરોબર, ઔદ્યોગિક ઝઘડાઓ પણ ઘટશે. આમ દરેક કર્મચારીઓ એ જૂથ બની અને કામ કરે એવી ભાવના અપનાવી જોઈએ. એટલે જૂથ ભાવનાનો સિદ્ધાંત પણ અહીંયા અપનાવવો જોઈએ. હેનરી ફેર્ડે ઉત્પાદનના ઉપરના સિદ્ધાંતો દર્શાવતી વખતે કહ્યું હતું કે સંચાલનના સિદ્ધાંતોની ઉપરોક્ત યાદીઓ એ અંતિમ યાદી નથી, કે જે ઉપર 14 આપણને સિદ્ધાંત આપ્યા એ 14 સિદ્ધાંતો પૂરતા નથી. સંચાલકો પોતાના અનુભવ, સંશોધન અને જ્ઞાનના આધારે તેમાં નવા સિદ્ધાંતો ઉમેરો કરી શકે છે. આ સિદ્ધાંતને ધંધાકીય, આર્થિક, રાજકીય અને સામાજિક તેમ તમામ પ્રવૃત્તિઓમાં સરખી રીતે લાગુ પાડી શકાય છે. ત્યાર પછી પીટર એફ ટ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન. પીટર એફ ટ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. સંચાલન શાસ્ત્રી તો હતા, સાથે સાથે પોતે લેખક પણ હતા અને કેળવણીકાર પણ હતા. વૈશ્વિકરણને કારણે સમગ્ર વિશ્વમાં ધંધાકીય વ્યવસ્થાઓ પરિવર્તન આવ્યું હતું. એ જેમ જેમ સમય ગયો વૈશ્વિકરણને કારણે ધંધાકીય વ્યવસ્થાની અંદર ખૂબ જ પરિવર્તનો આવ્યા અને ધંધાનું પ્રમાણ ખૂબ જ વધ્યું, ધંધાકીય પ્રવૃત્તિ, જેને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ. પીટર એફ ટ્રકરે માનવ સંપત્તિ ધંધાકીય એકમ વિશે મહત્વ આપતા માટે ખાસ હિમાયત કરી. પીટર એફ ટ્રકરના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત મુખ્ય છે. ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધ માટે કર્મચારીઓ અને સંચાલકો ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ, કે તમારો ધ્યેય સિદ્ધિનો સિદ્ધાંત છે એમાં સંચાલનનો ધ્યેય અને તમારા કર્મચારીનો સિદ્ધાંત બંને એક હોવા જોઈએ. જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. તેનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે.
તેથી પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા પણ કહેવામાં આવે છે. બરોબર. માનવ સંસાધન સંચાલન કઈ કરવું એ આપણે પહેલા ચેપ્ટરની અંદર જોયું. બજાર સંચાલન, તણાવ સંચાલન કે કર્મચારી તણાવ અનુભવતા હોય, બરોબર, પોતે પોતાની શક્તિનો પૂરો ઉપયોગ ન કરી શકતા હોય, દબાણમાં હોય, એના માટે પણ પોતે હિમાયત કરી હતી. તો આમ પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા પણ કહેવાય છે. ખાસ કરીને આધુનિક સંચાલનના પિતા કહેવાય છે. તો અહીંયા આપણે આ બીજું યુનિટ આપણે અહીંયા પૂરું કર્યું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ બરોબર આના સ્વાધ્યાયના પ્રશ્નો MCQ દરેક વિદ્યાર્થી મિત્રોએ પાકા કરી લેવા.